જય માતાજી. જય માતાજી. કરણ સાથળિયા બોલું છું મોટા ભાઈ. કોણ કરણ સાથળિયા? હા, કોણ કરણ સાથળિયા? કરણ સાથળિયા બોલું છું, અમરેલી થી બોલું છું બાપા. હા બોલો. એટલી ખબર પડે કે સમાજનો દીકરાને પેલું એ કરવું તો મતલબ એવું નથી કે ખબર સમાજ. પડે છે. પેલા ઉભા રહ્યો, તમને વાત કરું. મારી કોમેન્ટ છે વિડીયોમાં, તમે જોઈજો. મેં કોમેન્ટમાં શું લખ્યું છે? આ એક રિવાજ છે જેમાં દીકરીને બાપને 50% ખર્ચ એમાં વસૂલ થઈ જાય છે, બરોબર? અને ઘણા સમાજમાં એવું છે કે આખું ઘર ભરી દે ને તો દીકરીના લગ્ન થાય છે. કરિયાવરનું આખું ઘર ભરી દે ને તો આ રિવાજ સારો છે. આપણો કહેવાનો મતલબ ઈ થાય છે કે આ રિવાજ સારો છે. ગરીબ માણસની દીકરી હોય ત્યારે 3-4 આપણામાં દીકરીઓ વધારે, બરોબર? હવે એ લોકો પૈસા ન લે તો એ ખર્ચો બધો પોગાય સામાન્ય. 50% ખર્ચ અત્યારે નીકળી જાય. અત્યારે એક દીકરીને લગ્ન કરો ને અત્યારે 5 થી 7 લાખ રૂપિયા ખર્ચો થાય છે. આપી કેટલા આપી દે છે? 2 લાખ, વધુ 3 લાખ. 5 થી 7 લાખ રૂપિયા દીકરીના બાપને ખર્ચો ભોગવવો પડે. અને બીજું કે આ રિવાજની હિસાબે દીકરીના છૂટાછેડા આપણા સમાજમાં ઓછા થાય છે, બીજા સમાજમાં વધુ થાય છે. બરાબર. આપણે પૈસા લઈ છીએ એટલે છૂટાછેડા ઓછા થાય છે. આ જે આપણા સમાજમાં છે ને છૂટાછેડાનું પ્રમાણ હાવ ઓછું છે. તમે ગણો ને તો 10% નથી બીજા સમાજ કરતા. રિવાજ સારો છે. આપણો કહેવાનો મતલબ વિદ્યાર્થી થ્રુ ઈ થાય છે કે આ રિવાજ સારો છે. અને બીજા સમાજમાં જાઓ પૈસા, એક મિનિટ, આ જે પૈસા લે છે ઈ રિવાજ સારો છે કે પૈસા લે છે ઈ રિવાજ સારો છે? પૈસાની હિસાબે દીકરીને છૂટાછેડા નથી આપે તો એને ખબર છે કે છૂટાછેડા દઈ બીજા લગ્ન કરી છે એટલે પાછો 3 લાખ નો ખર્ચો થાય, બરોબર? માની લો કે હાલો પૈસા નું છે, માની લો કે ગરીબ પરિવારની દીકરી છે તો સામે કદાચ ગરીબ પરિવારનો દીકરો હોય તો એનું શું થાય? અત્યારે સામાન્ય ગરીબ પરિવાર નો હોય તો આપણે અમારા રાજકોટમાં માની લ્યો અત્યારે 1 લાખ થી માંડીને 3 લાખ રૂપિયા લગી દેશનો ધારો હાલે છે. 1 લાખ થી માંડીને 3 લાખ રૂપિયા લગી. એટલે એમ 1 લાખમાં અને 3 લાખમાં ડિપ્રેશન હોય એમાં. જેવા માણસો આમાં હોય ને એવા પૈસા લે તો આમો કરિયાવર માવતર એટલો કરી દે છે, બરોબર? બરાબર. મતલબ ઈ હામો કરિયાવર એટલો કરી દે છે. હવે માની લો પૈસા આપણા સમાજમાં ન લેતા હોય તો છૂટાછેડાનું પ્રમાણ આપણામાં 50% ઉપર વ્યુ જાય. બધા સમાજ કરતા છૂટાછેડાનું પ્રમાણ આપણામાં વધારે વ્યુ જાય. તમારે જોવું છે? આપણામાં છૂટાછેડા ભાગ્ય જ થાય છે. આપણે 10% બીજા સમાજ કરતા 10% ઓછું, 10% પ્રમાણ જ છે, 90% પ્રમાણ નથી આપણામાં છૂટાછેડાનું. અને બીજામાં હાલો તમને બતાવું, 1-2 વર્ષ થાય છૂટાછેડા, હાલો લ્યો દીકરીના બાપે ખર્ચ કર્યું હોય, પાછું કરિયાવર આવે કે ન આવે, દીકરીનો વાક હોય તો કરિયાવર નોય આવે, અને પાછું દીકરીને પાછું કરિયાવર તો લઈ જ દેવાનું. આ દીકરી આત્મહત્યા કરે, ઓલું કરે. આ એક દીકરા ઉપર પ્રેશર રહે કે છૂટાછેડા થાય કાંઈ થાય ને તો પાછું બાપાને 3 લાખ રૂપિયા પાછો ભરવો પડશે. તમારે કેટલા બાળકો છે? મારે 3. બેબી કેટલી છે? દીકરી કેટલી છે? 1. બરાબર. એ તો નાની ઉંમરના હશે ને? ના લગ્ન કરી નાખ્યા દીકરીના લગ્ન કર્યા. બરાબર. તો કઈ વાંધો નહીં. આ પણ એક સારો એવો મેસેજ છે કે હવે આમાં આપણે મિનિમમ જો સમજવા જઈએ તો આ લોકોને મારી વાત સાંભળો. આજે તમે હું દાખલા તરીકે, બરાબર, આમ તો આપણે મિત્ર છીએ, દોસ્ત છીએ. માની લો કે આપણે બે એકબીજા વેવાય બન્યા. માની લો એક દાખલો આપું, ઉદાહરણ આપું કે મારી દીકરી છે અને તમારો દીકરો છે, બરોબર? હવે એમાં તમે અને હું બે આપણી બેયની પરિસ્થિતિ ખરાબ છે. હવે મારી વાત સાંભળો, મારી દીકરી છે તો મારે ફરજ બજાવવું પડે, કારણ કે દીકરીના લગ્ન કરવા એ બાપની જવાબદારી. કાગળ વીણતો હોય ને, કાગળ, એ અત્યારે 2 લાખ રૂપિયાનો કરિયાવર દીકરી કરી દે છે તો 1 લાખ રૂપિયા આપણે દીકરાવાળો દેશ દેવું, 50% જ અત્યારે દેશનું થાય છે. હામો કરિયાવર કરી દે તો 1 લાખ રૂપિયા આપણે દેવો તો એમાં આપણે કઈ ગરીબ નો થઈ જાય, બરોબર? અને સામાન્ય અત્યારે માની લ્યો શેટી પલંગ કબાટ ને એ બધું લેવા જાવ ત્યારે 50 થી માંડીને 80,000 રૂપિયાનો શેર થાય છે. 50,000 રૂપિયા આખો શેર આવે. 50, 40, 30, 40,000 એક જોડી અડધા ટોલાની બુટી કરી દઈએ તો અત્યારે 40,000 રૂપિયા થાય, બરોબર? લાખ રૂપિયા. હા, પછી ઘરેનું કઈ પાયલ કરી દઈએ તો બુટીને ચડા, મારી વાત સાંભળો, બુટીને ચડાવે કરે ને એટલે 50,000 નું એ કરવાનું અને 50,000 નો કરિયાવર તો કપડા લતા બધું કરે ને એટલે સામાન્ય 2 લાખ. મારી વાત સાંભળો, એક મિનિટ, 50,000 નો કરિયાવર, 50,000 નો સોનામાં બુટી ને ચડા એટલે લાખ ઈ થયા. અને મિનિમમ તમે મતલબ મંડપ ડેકોરેશન આ તે બધું કરો અને જમણવાર રાખો તો 40 તો ગણવાના. 2 લાખ નો મિનિમમ ખર્ચો થાય સામાન્ય ગરીબ માણસ હોય ને તોય.
હા આ તો 1 એ લાખ તો રૂપિયા આપણે દેશ એ તો વળી. મારી વાત સાંભળો. હા. જેવું આપણી પાસે હોય એવી રીતે આપણે મતલબ સામે વાળા કેટલા લોકો છે, કેટલા આવવાના છે, હા, એ બસ. પ્રમાણે ભોજન વ્યવસ્થા હોય ને, એટલે પણ કદાચ 50,000 તો એ ગણવાના છે. ભોજન નું તો આપણે ગણતા જ નથી. આપણે હાથ ઘરનું આવે એમાં ભોજન નું નીકળી જાય. હાલો હાથ ઘરનું આપણે એમ નહીં, એવું જરૂરી થોડું છે કે હાથ ગણો એમ નહીં, આ તો એટલું હાલો, ભોજનનું તો એમ આપણે નહીં. ગણતા જ નથી એમ. એમ નહીં, હા. ઈ બધી છે ને કેવું છે ખબર, મારી વાત સાંભળો, ઈ હા. બધી ઓલાને જેવું છે કે આપણે ચોમાસામાં જે ખેતી હોય, પાણી વગરની જે વગર ખેતી હોય, વરસાદે થઈ જાય. હા, ઈ વગર વરસાદે કહેવાય. હા. નથી કેતા આકાશી રોજી ઉપજે, ઈ તો મારો નકળંક દેવીદાસ. હા, ઈ બસ તો ઈ કદાચ હાથગણું એવું છે આવે કે તો વરસાદ આવે, થાય નહીં આવે. આજે મારી વાત સાંભળો, મેં તમને 5,000 નું હાથગણું કર્યું હોય હા. અને તમારા દીકરાને લગ્ન હોય, એટલામાં હવે મારે નોય એવું આવે. બન્યું હોય, કે ભાઈ હાલો રામજીભાઈ ને તો 2 દીકરા છે, આમાં હું ઓલામાં કરી નાખી. હા. એટલે ઈ હાથગણાની વાત તો સાઈડમાં રહી ગયું. એટલે મિનિમમ એક દીકરીને, મારી વાત સાંભળો, આમ તમે કાયદેસર 1.5 લાખ રૂપિયા તો પાકા જ છે. હા. 1.5 લાખ રૂપિયા તો એને લખી જ લેવાના, કારણ કે બીજા કપડા બપડા 50,000 ઈ તો ભાઈ ઈ જેવું પહેરાવે, જેવું પહેરે, જેવું એનું ફેમિલીમાં જેવું કઈ કરે, બસ ઈ તો બરોબર, છે. ઈ અલગ છે. પણ 1.5 લાખ રૂપિયા હતા એટલે માને મિનિમમ તમે જે કહો છો કે ભાઈ લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયાનું દેશ દપાડના આ તે બધું હોય, બરાબર, હા. તો મારી વાત સાંભળો, દીકરા વાળો 1.5 લાખ રૂપિયા દીકરી વાળાને દેતો હોય, હા. તો જે દીકરો હોય એની દીકરી તો હોય જ ને, એને દેવા જ પડે ને પછી. એમ નહીં, મારી વાત સાંભળો, ઈ જે દીકરા વાળો જો કદાચ ને પૈસા લેતો હોય, એટલે દીકરી વાળો પૈસા લેતો હોય દીકરાના બાપ ને પાસેથી, તો દીકરાનો બાપ જે છે એને દીકરી તો હોય ને, એ કોઈની પાસેથી લેતો તો હોય ને પાછો. ઈ તો લેવા જ પડે ને પછી. એટલે આવી રીતે બધી વસ્તુ છે. એટલે પણ હું એવું કહેવા માંગુ છું કે પરિસ્થિતિ જો મારી વાત સાંભળો ખરાબ હોય, કે માનો લો કે બધાય તો અત્યારે જો બધાની પાસે તો બધી સગવડતા ન હોય, કોઈની પાસે ન હોય, એટલે પ્રોબ્લેમ આપડા આમ જોવો તો આપણામાં ક્યાંય અટકતું તો નથી જ ભાઈ. અટકતું નથી ભાઈ. ગમે ત્યાં ત્યારે હગાવાલા વ્યાજ લઈને કરી નાખે, એવું કઈ નથી કઈ. હા. અત્યારે ઘણા નથી કરતા. જો માંડવામાં વ્યાજ લે છે, લગ્નમાં વ્યાજ લે છે. લ્યો. ના, વાત સાચી છે, એ વાત તમારી બરાબર છે. પણ સમાજની અંદર જે કઈ જાગૃતતા લાવી અને જે કઈ એ વસ્તુ થાય કે ભાઈ બધાની બધીની એકબીજા છે ને કે ભાઈ પરિવાર દીકરી વાળા લગ્ન કરી શકે અને દીકરા વાળા લગ્ન કરી શકે. એટલે આમાં તો બધાની પાસે જે લેતા હોય એ જ્યાં લે એને પાછું દેવું પડે ને, કારણ કે એને દીકરો પરણાવવો હશે, દેવું જ પડે ને પછી તો. સમાજ નાત રિવાજે બધું કરવું જ પડે. કઈ વાંધો નહીં, જબરદસ્ત છે. અને તમારે કઈ વાંધો નહીં, તમારી જે કઈ સોચ છે એના સોચને ઓળખી ગયો. અને એવું નથી સમજો કે નહીં, પણ એક વસ્તુ છે કે તમારો જે શું કેવાય અંદરના વિચારો છે ને, તમે રિયલમાં મારી યારે કામ કરેલા છે, એટલે મને મારી સોચની યારે તમારી સોચ જોડાઈ છે. અને એ સોચને મને ઓળખી, મતલબ તમારા એ વિચારને ઓળખી અને